નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવસર્જન ન્યૂઝ. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પ્રતિ બીજા અને ચોથા શુક્રવારે સન્નિધિ કાર્યક્રમનું આયોજન ગાંધીનગરમાં કરવામાં આવે છે. આ કાર્યક્રમ યોજવા પાછળનો હેતુ એ છે કે આપણો ગુજરાતનો સમૃદ્ધ સાહિત્ય વારસો એ આજની નવી પેઢી સુધી પહોંચે, આ વારસો જીવંત રહે અને આપણે આપણા મૂર્ધન્ય કવિઓ, લેખકને એના માધ્યમથી યાદ કરીએ. આજે અહીંયા સન્નિધિ કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્યની સદાબહાર વાર્તાઓનું વાચિકમ રાખવામાં આવ્યું હતું. આ વાચિકમના માધ્યમથી ગુજરાતી ભાષા અને સાહિત્યનો જે વારસો છે, એના જે શબ્દો છે, એ નવી પેઢીના કાન સુધી જાય. અને આ માત્ર સાહિત્ય નથી, આ આપણા મૂલ્યો છે, આપણો સંસ્કાર વારસો છે. તો નવી પેઢીને ખબર પડે કે પહેલાના જમાનાના જે પાત્રો હતા એ કેવા પ્રકારના હતા, કેવા પ્રકારની ઘટનાઓ દ્વારા ગુજરાત ઘડાયું છે. સત્ય ઘટનાઓ ઉપર પણ વાર્તાઓ લખાઈ છે. તો આવી જ સદાબહાર વાર્તાઓનું વાચિકમ આજે કરવામાં આવ્યું હતું. જલસોની ટીમ દ્વારા આ વાચિકમ કરવામાં આવ્યું છે. નૈષદ પુરાણી અને એના સાથીદારો દ્વારા સરસ રીતે ભાવકો સુધી આ વાર્તાઓ પહોંચાડવામાં આવી છે. અકાદમી આગામી સમયમાં પણ આવા કાર્યક્રમો યોજી ગુજરાતની જનતાનું રુચિ સંવર્ધન કરવા માટે કટિબદ્ધ છે. અહીં ગાંધીનગરમાં જે પ્રકારનું આખું એક વાતાવરણ ગુજરાત સાહિત્ય અકાદમીના કારણે ઊભું થયું છે, એથી ગાંધીનગર માત્ર એક રાજકીય નગર ન રહેતા એક સાંસ્કૃતિક નગરીનું નવું એક અભિધાન પામી રહ્યું છે. જ્યારે સાહિત્ય અકાદમીના ભવન તરીકે મેઘાણી ભવન જેવી એક ભવ્ય ઇમારત અહીંયા આગળ ઊભી થઈ, ત્યારે તો એમ જ લાગે કે જાણે કે ગાંધીનગરની અંદર સાક્ષાત સરસ્વતીના બેસણા છે. આજે એ મેઘાણી ભવનની અંદર સાહિત્ય અકાદમીના ઉપક્રમે એક બહુ જ સરસ સન્નિધિ કાર્યક્રમ યોજાયો, જે સામાન્ય રીતે બીજા અને ચોથા શુક્રવારે શ્રી ભાગ્યેશ જાની અને જયેન્દ્રસિંહજીની નિશ્રામાં યોજાતો રહે છે. આજે એમાં વાર્તાઓનું વાચિકમ હતું અને એટલી સરસ રીતે એ વાચિકમ થયું નૈષદ પુરાણી અને એમની ટીમ દ્વારા કે એમ લાગે કે આવા જે ઉત્તમ વાર્તાઓ ગુજરાતી સાહિત્યની અંદર જે લખાઈ છે, એનું આ રીતે સતત વાચિકમ એ માત્ર આવા ભવનો પૂરતું મર્યાદિત ન રહેતા છેક દૂર દરાજના વિસ્તારો સુધી પહોંચવું જોઈએ, અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચવું જોઈએ, શાળાના બાળકો સુધી અને કોલેજના વિદ્યાર્થીઓ સુધી પહોંચવું જોઈએ. અને તો જો એમ થશે તો ગિરા ગુર્જરીના વિશે, એના ભવિષ્ય વિશે જે શંકાઓ ઊભી થઈ છે કે ભવિષ્યની અંદર કદાચ આપણી પ્રજા ગુજરાતી વાંચતી જ બંધ થઈ જશે, અંગ્રેજીનો એટલો બધો પ્રભાવ શરૂ થઈ ગયો છે, તો એની સામે એક પડકાર સ્વરૂપે આવા કાર્યક્રમો વારંવાર યોજાતા રહે તે ખૂબ જરૂરી છે. આજે જયંત ખત્રી, હિમાંશી શેલત, રામ મોરી, કુંદનિકા કાપડિયા એ બધાની વાર્તાઓ અને ચંદ્રકાંત બક્ષીની બાકીરાત નવલકથાનું એક પ્રકરણ, એનું વાચિકમ બહુ કલાત્મક રીતે રજૂ થયું અને શ્રોતાજનોએ મંત્રમુગ્ધ થઈને માણ્યું. હું પણ એનો એક સાક્ષી રહ્યો છું અને એમાં હાજર રહેવામાં હું ધન્યતા અનુભવું છું. આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.